ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે। સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલા ચાઇનીઝ દોરીનો જથ્થો કે જેનું પગેરું દાદરા નગર હવેલીમાં નીકળ્યું છે। જપ્ત કરાયેલી ચાઇનીઝ દોરી કેસની તપાસના આધારે દાદરા નગર હવેલી ખાતે ચાઇનીઝ દોરીની ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે અને સાથે જ પોલીસે 2.34 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। આ મુદ્દે ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર, ભરતભાઈ ભોગીલાલ ગંગવાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલા ચાઇનીઝ દોરી કે જેનું પગેરું એ દાદરાનગર હવેલીમાં નીકળ્યું, જ્યાં જપ્ત કરાયેલી ચાઇનીઝ દોરી કેસની તપાસના આધારે દાદરાનગર હવેલી ખાતે ચાઇનીઝ દોરીની ફેક્ટરીને સીલ મારવામાં આવ્યો છે। પોલીસે 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાણંદના રમણગઢ ગામમાંથી પોલીસે 7.48 લાખની 39 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં 3 થી 4 જેટલા આરોપીઓ કે જેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આણંદ માટે પણ ₹2.01 લાખનો ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો હતો। તપાસ હાથ ધરાતા આ મુદ્દામાલ વાપીથી વિરેનકુમાર પટેલે મોકલ્યા હોવાનું ખુલ્યું। પોલીસે દાદરાનગર હવેલીમાં વંદના ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરી અને આ ઇન્ડસ્ટ્રીઝમાંથી ₹1.50 કરોડ કિંમતની 43,192 રેલ જપ્ત કરવામાં આવી। મશીનરી અને મટીરીયલ્સ પણ જપ્ત કરવામાં આવ્યા। કુલ 2 કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવેલ। આ જે મુદ્દામાલ જે છે તેને ત્યાંના સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ત્યાંની પોલીસની મદદથી જે તે કારખાનામાં સીઝ કરવામાં આવેલ છે। ત્યાં એ કારખાનામાં વધુ તપાસ કરતા વિરેનનો ખાસ સાગરીદ જાવેદ મિર્ઝા જે રહે બાલાસિનોર તે નાસ્તો ફરતો છે અને તે જ તેનું સમગ્ર ટેકનિકલ કામ તેમજ ઓર્ડર લેવાનું, ડિલિવરી આપવાનું વગેરે કામ કરતા હતા। તો વાવ-થરાદ જિલ્લામાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ મોડ પર છે। ભારતમાલા 6 લેન હાઈવે પર ચેકપોસ્ટ બનાવી નાઇટ પેટ્રોલિંગ શરૂ કરાયું છે। રાજસ્થાનથી ગુજરાતમાં આવતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે। ખોડા તેમજ વાતડાઓ ચેકપોસ્ટ પર સઘન ટ્રેકિંગ ચાલી રહ્યું છે। 3 દિવસમાં 300 પેટી દારૂ ઝડપાયો છે। અંદાજે 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે। 5 આરોપીઓની પણ અટકાયત થઈ છે। બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે કાર્યવાહી થઈ છે। રામાધણી લખેલી ગાડીઓમાંથી ખોટી નંબર પ્લેટ કાઢીને કાયદેસર કાર્યવાહી કરાઈ। તો 31 ડિસેમ્બર નજીક આવતા પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે। થરાદ પોલીસ સ્ટેશન દ્વારા ખોડા અને વાતડાઓ બંને ચેકપોસ્ટ ઉપર વધુ પડતો પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલો છે અને છેલ્લા 3 દિવસથી થરાદ પોલીસે 3 મોટી ગાડી એમાં વિદેશી દારૂ અલગ અલગ જે કિમિયા સાથેની પકડવામાં સફળતા મેળવી છે। તેમજ 31 લઈને કોઈ પણ વાહન નીકળે તેનું વ્યવસ્થિત ચેકિંગ થાય છે, જેથી અમે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ગુજરાતમાં નહીં પ્રવેશે તેના માટે પૂરતી કાળજી લેવા માટે સક્ષમ છીએ। તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો વિરોધ। પ્રાથમિક સુવિધાઓને લઈને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જમવામાં અવારનવાર જીવાત નીકળતા હોવાની ફરિયાદ છે। હોસ્ટેલમાં ગંદકીની ફરિયાદ છે। વારંવાર લિફ્ટ બંધ થઈ જવાની ફરિયાદ છે। સાથે પીવાનું પાણી પણ અશુદ્ધ હોવાનો દાવો થઈ રહ્યો છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા અને રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તો અમદાવાદના નરોડામાં દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર હુમલાને લઈને પોલીસે 4 મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી। 22 તારીખે સ્વામિનારાયણ પાર્કમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન પથ્થરમારો થયો હતો। પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે। ફરિયાદના આધારે કૈલાસ ચુનારા, કાજલ પટાણી, સુનીતા પટાણી, નીરુ ચુનારા, ધર્મેશ ચુનારાની ધરપકડ થઈ। તો મુખ્ય આરોપી કૌશલ પટણી સહિત 10 આરોપીઓ ફરાર છે, જેને લઈને પોલીસે શોધખોળ હાથ ધરી છે। પોલીસે રાત્રે બે આરોપીને રાઉન્ડ અપ કરી લેતા એ પછી બીજા 3 આરોપી પણ પકડવામાં આવે છે। 4 મહિલા આરોપી અને 1 જેન્ટ્સ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ 5 આરોપીનો રોલ શું છે? આ 5 આરોપીઓએ પોલીસના કામમાં અને એએમસીના કામમાં અડચણ પેદા કરી છે। એક સમ થઈ ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓને રોક્યા છે
અને ટોળાને ઉશ્કેરવાનું પણ કામ એ લોકોએ કરેલું છે. આગળની કાર્યવાહી બીજા આરોપી જે છે એમને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે. અલગ અલગ સૂત્રો દ્વારા માહિતી મેળવવામાં આવે છે અને વિડીયો ફૂટેજ દ્વારા બીજા આરોપી આઈડેન્ટિફાય કરી એમને પણ ઝડપથી આરોપી પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે. તો ડાંગના સુબીર તાલુકાના બરડીપાડા ફોરેસ્ટ વિસ્તારમાં 7 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતા તેનું મોત થયું. પોતાની દાદી સાથે બાળક ખેતરમાં ગયો હતો તે સમયે દીપડાએ પાછળથી અચાનક હુમલો કર્યો. બાળકના પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું. અત્યારે બળદ 4 વાગે તે હુમલા કરીને દીપાડને માની ન દોને પણ પાછળથી આવ્યા હતા. વાગ્યા પછી પાછળથી દીપડો દોડી આવ્યો અને હુમલો કર્યો તો પેલો બાળકે જ પકડી લીધું ગળા પર. પછી ત્યાં જ પછી મમ્મીએ હાક મારી તો નહીં છોડ્યો. પછી છોડવા લાગી પછી મમ્મી પર હુમલા કરીને તે બાજુ દોડ્યો. તો અંબાજી પંથકના ગરીબ આદિવાસી ખેડૂતો સાથે ખાતરના નામે ઉઘાડી લૂંટ થતી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ખેતીની સિઝનમાં ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં સરકારી દુકાનદારો ખેડૂતોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવતા જોવા મળ્યા. ₹300ની નિયત કિંમત યુરિયાની થેલી માટે ખેડૂતો પાસેથી ગેરકાયદેસર રીતે ₹350 વસૂલવામાં આવ્યા. ભાવની યોગ્ય માહિતી ન હોવાના કારણે ભોળા આદિવાસી ખેડૂતો વધારાના પૈસા ચૂકવવા મજબૂર બન્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા તપાસ હાથ ધરાતા દુકાનદારને કડક સવાલો પૂછવામાં આવ્યા, જેના પગલે દુકાનદારે પકડાઈ જવાના ડરથી વધારાના ₹50 ખેડૂતોને પરત કર્યા. જરૂર છે એટલા માટે લાંબી 400 થી 500 લોકો લાઈનમાં ઉભેલા છે અને ખાતરની જરૂરિયાત છે. એટલા માટે સરકાર પાસે શું માંગ છે? એમાં 2 થી 3 થેલીની જરૂર છે અને 1 થેલી મળે છે. 2-3 થેલી મળવી જોઈએ. 6 મહિના પછી અંબાજી પંથકમાં ખાતર આજે આવ્યું છે ત્યારે આજે મોટી સંખ્યામાં ખાતર ડેપો પર આપણે બતાવવા માંગીશ કે જે મોટી લાંબી લાઈનો જોવા મળી રહી છે અને લોકો જે છે ચોમાસાની સિઝન જે છે એ પાક ફેલ ગયો છે અને હવે શિયાળાની સિઝનમાં જે ખાતર મળ્યું છે અને ખાતર લેવા માટે ત્યારે અહીંયા લોકો પહોંચ્યા છે અને ચોક્કસપણે આપણે પૂછવા માંગીશું અહીં જે ખાતર જે છે એ ખાતર તમને કેવી રીતે મળી રહ્યું છે અને કેવા ભાવે મળી રહ્યું છે, શું કહેશો? ₹350. આમ ભાવ કેટલો છે? ₹300. 350 કેમ લે છે? એ બધા લોકો લૂંટે છે. ₹350 આપે છે. ખાતર તો આવ્યું છે 2-3 મહિને આવ્યું આવે છે બી લોકોને મળતું નથી ખાતર. અને આજે ભાવ કઈ રીતે લે છે? ભાવ તો અહીંયા ₹350 લે છે. આમ કેટલો ભાવ છે? આમ ₹300 છે. તો આ રીતે ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ ચાલી રહી હતી. અંબાજી પંથકમાં ખાતરના નામે આ ઉઘાડી લૂંટ બાદ અમારી ટીમ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ સમગ્ર મામલે ખુલાસો થયો અને ડેપો મેનેજર સાથે પણ વાતચીત કરી. ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ડેપો મેનેજર. અંબાજી પંથક અંતરિયાળ વિસ્તાર છે જ્યાં ખેડૂતોને જે ખાતરની વધારે માંગ રહેતી હોય છે અને અહીંયા જે છે આપણે અહીંયા જોવા માંગીશું કે જે ખાતરનો જથ્થો હાલ જોવા મળી રહ્યો છે જે 5 થી 6 મહિના પછી ખાતરનો જથ્થો આવ્યો છે અને આજે જે વહેલી સવાર 4 વાગ્યાથી જે લાંબી લાઈનો જોવા મળી હતી અને આપણી સાથે જે ખાતર વિતરણ કરનાર છે એ આપણી સાથે છે તેમને મળવા માંગીશું કે આપ બતાવો કે આ ખાતર કેટલા મહિના પછી આવ્યું છે અને આટલું લેટ આવવાનું કારણ શું? એમાં આ લગભગ 9-10 મહિના મોડા આવેલા ખાતર. એમાં એક જ ગાડી આવી, વધારે નહીં આવી ગાડી. એમાં શું 4-5 ગાડીની જરૂર છે બધાને હાલવા માટે, પણ એમાં વાત ચાલે કે વધારે પૈસા લઈ લીધા એના. તો એમાં શું મેં નાના ભાઈની ભૂલ હે કે 1-2 જણાથી વધારે લઈ લીધા હતા એટલે કે એમને બી બોલાવીને પાછા હાલ દીધા. ખાતરની અછત જણાય છે, ભાવ વધારે લેવા છે, આ બાબતે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવે અને ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવામાં આવે તો ખરેખરનો ખુલાસો બહાર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલની જોડે ગુજરાતી, અંબાજી.